મારું નામ ચૈતન્ય ડાયાભાઈ ઠક્કર છે. હું ધીરજ સરના ત્યાં 3 વર્ષથી ભણું છું. મેં ધીરજ સરના ગાઈડન્સથી બહુ બધું કર્યું છે. જેમ કે મેં કોડિંગ કર્યું. હું બારે પણ ગયો હતો એક ટાઈમ માટે, જ્યાં મેં ગરીબ જણાવો માટે મેં યુપીઆઈ માટે એમની મદદ કરી, એમને યુપીઆઈ ઇનેબલ કરાવ્યું. મેં ક્રાફ્ટમેનને યુપીઆઈ ઇનેબલ કરાવ્યું. મેં એમને બેંકનું સમજાવ્યું કે આવું બધું થાય છે. કેમ કે એ ટાઈમે નવરાત્રિ હતી, ત્યાંથી બહુ બધા જણા આવતા બહારથી કે ત્યાં નવરાત્રિ કેવી રીતે મનાય છે. તો બધા જોડે કેશ તો હોય ના, તો એમને યુપીઆઈ મેં એમને ચાલુ કરાવ્યું હતું. પછી ધીરજ સરે મને કોડિંગમાં ઓરેકલની એક્ઝામ અપાવડાવી હતી. એમાં મારા 82% આવ્યા છે અને એ સૌથી ટફેસ્ટ એક્ઝામ છે ક્રેક કરવા માટે. પછી ધીરજ સરે મને અગ્નિહોત્ર યજ્ઞ કરવાનું કીધું, જે કે મારી લાઈફમાં બહુ પોઝિટિવ ચેન્જીસ લાવ્યા છે. જેમ કે મારું ડિસિપ્લિન વધી ગયું, હું સવાર મોર્નિંગમાં વહેલો જાગું છું અને એના પછી મારું ફોકસ પણ વધી ગયું. મારું મન હતું કે હું બહારે જાઉં, તો ધીરજ સરે મને સેટ, આઇલ્સ, ટોફેલ ને એમના માટે મને ટીચર્સ અપાવડાયા, જેનાથી હું એની તૈયારી કરું છું કે હું બહારે જઈ શકું. હું હેતલ ઠક્કર, ચૈતન્ય ઠક્કર અને મિતિશા ઠક્કરની મધર છું. અને ચૈતન્ય ઠક્કર અને મિતિશા ઠક્કરના ભાવિ ભવિષ્ય માટે મેં ધીરજ સરનું ગાઈડન્સ લીધું હતું. છેલ્લા 3 વર્ષથી ચૈતન્ય ઠક્કર ત્યાં કોડિંગ શીખે છે અને 10th 12thના ક્લાસીસ પણ એણે ત્યાં જ કર્યા છે. અને ત્યાં એમણે સારી ફેકલ્ટી આપી છે, જેવા કે શબાના મેમ, કાવ્યાન સર, હર્ષ સર અને શૈલેન્દ્ર સર જેવા સારી ફેકલ્ટી આપી છે. એના અંડરમાં એ ટ્રેન થાય છે. આઉટ ઓફ જવા માટે ધીરજ સરે આગળ ગાઈડન્સ આપ્યું કે એને કઈ એક્ઝામ ક્રેક કરવાની, કઈ એક્ઝામ આપવાની, એની પ્રિપરેશન કરાવડાવે છે. એને આગળ કઈ લાઈન પકડવાની, જેમ કે એને CS કરવું છે તો એનામાં એને શું કરવાનું, કઈ રીતનું કોડિંગ કરવાનું, એ બધું એને ત્યાં ગાઈડન્સ, સારી ફેકલ્ટી અંડરમાં ગાઈડન્સ આપે છે એને અને એને હેલ્પ કરે છે. અને ધીરજ સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે અમને ખૂબ જ મદદ કરી છે. હું કાવ્યાન સર, હર્ષ સર, શવાના મેમ, શૈલેન્દ્ર સર ને એમને ધન્યવાદ કરું છું કે એમને મને ગાઈડ કર્યા, મને સારા માર્ગદર્શન આપ્યા અને મને સારી રીતે ભણાવ્યું. હું જ્યારે પણ ડાઉટ્સ પૂછું તો એ મને દર વખત જવાબ આપે, ચાહે મિડલ ઓફ ધ નાઇટ હોય કે નહીં.